નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શિક્ષણ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે છેલ્લે લાસ્ટમાં ડિગ્રી અને રેડિયન વિશેનું કન્વર્ઝેશન અથવા તો કે ડિગ્રી મિનિટ અને સેકન્ડની અંદર કોઈ સંખ્યા આપેલું હોય અને એને તમે રેડિયનમાં કન્વર્ઝેશન કરવું હોય તો કઈ રીતે કરી શકાય એના વિશે ચર્ચા કરેલી. અને બેઝિક કે કોઈ સંખ્યા પોઈન્ટ વાળી હોય અને એની અંદર પોઈન્ટ આગળ પાછળ ખસેડવો હોય તો ઘાતમાં કઈ રીતે ફેરફાર કરવો એના વિશે ચર્ચા કરેલી. અહીંયા હજી આપણે ડિગ્રી અને રેડિયનમાં થોડું આગળ વધીએ. જ્યાં લેક્ચરની અંદર મેં તમને વાત કરેલી કે જ્યારે કોઈ સંખ્યા તમને આપેલી હોય ડિગ્રી મિનિટ અને સેકન્ડની અંદર તો તમે એને સેકન્ડમાં કન્વર્ટ કરી શકો, મિનિટમાં કન્વર્ટ કરી શકો અને ડિગ્રીમાં પણ કન્વર્ટ કરી શકો. બરાબર? તો જ્યાં લેક્ચરની અંદર માત્ર આપણે નાના એકમમાં કન્વર્ઝેશન કરવાની છે વાત કરેલી. માની લો કે આપણે છે એવી કોઈ સંખ્યા લખીએ, એવો કોઈ ગુણો લખીએ કે 10 ડિગ્રી અને 18 મિનિટ. સંખ્યામાં લખીએ આપણે 10 ડિગ્રી અને 18 મિનિટ. હવે જો કે આપણે એવું કરતા નાના એકમમાંથી રૂપાંતર કરતા એ આપણને સરળ પડે. નાના એકમમાં તમે કન્વર્ટ કરી નાખો તો આપણને સરળ પડે. ચાલો માની લો કે આ જે સંખ્યા છે એને આપણે ડિગ્રીની અંદર હશે રૂપાંતર કરવું છે. તો ડિગ્રીની અંદર રૂપાંતર તમારે કરવું હોય તો શું કરવાનું? ઓલરેડી આ 10 ડિગ્રીનું છે. હવે આ મિનિટ છે એને તમારે ડિગ્રીમાં રૂપાંતર કરવું હોય તો આપણને ખબર છે મિનિટને ડિગ્રીમાં રૂપાંતર કરો તો કેટલા વડે ભાગો? 60. તો આપણે એમ લખી શકાય કે 18/60. આનો જે જવાબ આવે બરોબર એ આની અંદર ઉમેર દેવો એટલે 18/60 જે જવાબ આવે બરોબર. તમારે કેલ્ક્યુલેટરમાં કરે તો કોની અંદર ઉમેર નાખવાનું? 10 ની અંદર. માની લો આનો જવાબ છે 1.11 આવ્યો તો આપણે શું લખવું? માની લો કે એક્ઝામ્પલ તરીકે તમારે તો એવું લખી નાખવાનું 10.11 ડિગ્રી. બરાબર એટલે આ રીતે છે તમારે લખવાનું રહેશે. માની લો કે કોઈ સંખ્યા છે તમને સેકન્ડ સહિતની આપેલી છે. કોઈ સંખ્યા એવી આપેલી છે સંખ્યા કે આપણે ખૂણો કહીશું કારણ કે આપણે વાત કરીએ છીએ ખૂણાની. તમને કોઈ ખૂણો એવો આપેલો છે કે 15 ડિગ્રી 12 મિનિટ અને 16 સેકન્ડ. તો માની લો કે આપણે બધાને છે એની અંદર કન્વર્ટ કરવાના છે. બધાને માની લો કે આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરવાના છે. 15 ડિગ્રી તો એમના પ્લસ 12 મિનિટ છે બરોબર એને આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા વડે ભાગવાના? 60 બરોબર એટલે શેમાં ફરી ગયા? ડિગ્રી પ્લસ 16 છે એ સેકન્ડમાં છે એને ડિગ્રીમાં તમારે કન્વર્ટ કરવું હોય તો કેટલા? આપણે કીધું હતું ને કે આને 60 વડે ભાગો તો મિનિટમાં પડે. આ સુધી 60 વડે ભાગો તો એમાં પડે ડિગ્રીમાં પડે. એટલે 60 * 60 એટલે કેટલા થઈ ગયા? 3600 વડે તમે ભાગી નાખો એટલે આ જવાબ તમારો થઈ ગયો ડિગ્રી. એટલે આ બધા તમે સરવાળો કરી નાખો 12/60 + 16/3600 અને બધા ઉમેરજો તો એ તમે શેની અંદર લખ્યો? ડિગ્રી. માની લો આ જે સંખ્યા છે એને આપણે મિનિટની અંદર લખી છે. માત્ર શેમાં લખ્યું છે? મિનિટની અંદર. તો મિનિટની અંદર લખો તો સમજવાનો પ્રયત્ન કરજો. આ કેટલા છે? 15 ડિગ્રી છે. કેટલા છે? 15 ડિગ્રી. હવે દરેક ડિગ્રીની અંદર કેટલી સેકન્ડ હોય? ભલા મિનિટ કેટલી હોય? 60. એટલે આ પહેલા 15 ડિગ્રી હતી અને એમાં ફેરવી નાખી મિનિટની અંદર ફેરવી નાખી. ઓલરેડી આ 12 મિનિટ તો છે અને પ્લસ 16 છે 16 સેકન્ડ એને આપણે મિનિટમાં ફેરવ્યું. 16 સેકન્ડ ને મિનિટમાં ફેરવ્યું તો 16 ભાગ્યા આપણે શું કરી નાખવાના? 60. એટલે આ જવાબ છે આપણે એમાં થઈ ગયો. બધો છે એમાં મેળવો મિનિટની અંદર. સમજવાનો પ્રયત્ન કરજો. આપણે કંઈક એવું લખ્યું હતું અહીંયા ડિગ્રી હોય ડિગ્રીમાંથી તમારે મિનિટમાં જવું હોય અને એમાંથી તમારે સેકન્ડમાં જવું હોય સોરી મિનિટમાં જવું હોય ને એમાં શેમાં જવું હોય? સેકન્ડમાં. અહીંયા છે આપણે 60 વડે ગુણતા હતા વળી પાછા 60 વડે ગુણતા હતા અને આ બાજુ આવો ત્યારે 60 વડે ભાગતા હતા. અહીંયા જો તમે સેકન્ડમાં અહીંયા 16 કેટલા હતા? સેકન્ડ. એ સેકન્ડમાંથી તમે શેમાં આવો છો? મિનિટની અંદર. મિનિટની અંદર આવો એટલે 60 વડે કરવા પડે ભાગવા પડે. 60 વડે કરવા પડે ભાગવા પડે. અહીંથી તમે સેકન્ડમાંથી સીધા ડિગ્રીની અંદર આવ્યા. 60 વડે ભાગ્યા વળી 60 વડે ભાગ્યા. કેટલા વડે ભાગી નાખ્યા? 3600 વડે ભાગી નાખ્યા. તો એટલી વસ્તુ છે તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. પછી આને સેકન્ડ સ્વરૂપે લખો તો કોઈ પ્રશ્ન નથી. સેકન્ડ સ્વરૂપે લખો તો શું કરવાનું? 15 ડિગ્રી છે. દરેક કલાકની અંદર કેટલી સેકન્ડ છે? તો 3600. જવાબ એમાં પડી જશે સેકન્ડ પ્લસ 12 મિનિટ છે. દરેક મિનિટની અંદર કેટલી સેકન્ડ છે? 60. બરોબર પ્લસ અને કેટલી 16 સેકન્ડ છે? 16 સેકન્ડ. એટલે જુઓ આ આખું છે ડિગ્રીમાં લખેલું છે, આખું છે મિનિટમાં લખેલું છે અને આ આખું છે શેમાં લખેલું છે? સેકન્ડ.
તમને જેમાં મજા આવે એમાં તમારે છે એ કન્વર્ઝેશન કરવાનું ડિગ્રીમાં મિનિટમાં અથવા તો સેકન્ડ પણ કોઈ પણ એક જ એકમમાં છે તમારે કન્વર્ઝેશન રાખવાનું અને પછી જો તમારે રેડિયનમાં ફેરવવું હોય તો સીધું છે ફેરવીને કે ત્રિરાશી મૂકી દેવાય ને આપણે બધાય જાણીએ છીએ કે 1 ડિગ્રી બરાબર 1 ડિગ્રી બરાબર છે ઈ પાઈ વડે ગુણી 180 વડે ભાગી નાખો રેડિયન કોઈ વાંધો નહીં એને આપણે કેટલા કીધેલા છે 1.74 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત રેડિયન તમે આનો હિસાબ કર્યો હોય એમાં એવું છે 1.74 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત રેડિયન હવે સીધે સીધું છે ને આપણે ત્રિરાશી મુકાય સીધે સીધું ત્રિરાશી મુકાય કઈ રીતે ત્રિરાશી મુકાય તો તમે એક જો ડિગ્રીમાં તમારો બધો જવાબ શેમાં હોય ડિગ્રીમાં તમારે ત્રિરાશી કઈ મેળવવાની 1 ડિગ્રી એટલા રેડિયન થાય હવે આપણી પાસે કેટલા ડિગ્રી છે એટલા એક કેટલા ખબર પડી બાજુ મિનિટમાં હોય તો તમારે મિનિટ વાળું મેળવવાનું મિનિટમાં આપણે ગયા લેક્ચરની અંદર ભણી ગયા 1 મિનિટ હોય તો કેટલા રેડિયન 2.9 ગુણ્યા 10 ની માઈનસ 4 અને જો સેકન્ડ હોય તો 4.85 ગુણ્યા 10 ની માઈનસ 7 રેડિયન તો એ રીતે ત્રિરાશી મૂકવાની જો મિનિટમાં જવાબ હોય તો એ રીતે 1 મિનિટ એટલા 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે કે 2.9 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત રેડિયન થાય અને 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત રેડિયન થાય એટલે આપણે જે કન્વર્ઝેશન કરીએ એ આ પ્રમાણે કરવાનું ત્રિરાશી મૂકો ત્યારે સીધી તમારે કલાક આપો ડિગ્રી જો એકલું ડિગ્રી એકલું મિનિટ કે એકલી કલાકમાં હોય તો પ્રશ્ન જ નથી પણ ન હોય તો પહેલા એક જ એકમમાં લાવવાનો પ્રયત્ન કરવો આ બધાને ડિગ્રીમાં લઈ આવવાનું આ બધાને મિનિટમાં આ બધાને લઈ આવવાનું સેકન્ડ એ આવી જાય પછી આપણે આ રીતે ત્રિરાશી ઉપર જો તમે મિનિટમાં લઈ આવ્યા હોય તો આ ત્રિરાશી એક મિનિટે 2.9 ગુણ્યા 10 ની માઈનસ 4 માની લો આપણે 30 મિનિટ મળી તો 30 મિનિટે કેટલા એટલે સીધા આ સાથે કેટલા કરી નાખવાના 30 માની લો કે તમે જવાબ સેકન્ડ ની અંદર લઈ આવ્યા આ રીતે ત્રિરાશી કરવાની 1 સેકન્ડે 4.85 માની લો કે આપણે પાસે 100 સેકન્ડ હોય તો 100 સેકન્ડે કેટલા એટલે સીધા દાનિયા કેટલા કરી નાખવાના 100 બરાબર ચોકડી ગુણાકાર છે કરવાનો રહેશે તો તમે કેટલી વસ્તુ છે એ સમજી શકો બરાબર હવે આપણે ઘણી વખત છે એવું આપણે સાંભળીએ છીએ કિલોમીટર મિલીમીટર આ કિલો શું છે કિલોમીટર અથવા તો કિલોગ્રામ બરાબર આ કિલો છે ને એ પૂર્વક છે શું છે પૂર્વક અને એ પૂર્વકનું કંઈક મૂલ્ય હોય કિલો પૂર્વક છે ને એનું મૂલ્ય છે 1000 છે કેટલું છે 1000 એટલે કે 10 ની 3 ઘાત એટલે આવા પૂર્વક અને એના મૂલ્ય અને એની સંખ્યા વિશે છે આપણે ભણવાનું છે હવે જો કિલોગ્રામ એટલે 1000 ગ્રામ કિલોમીટર એટલે 1000 મીટર થાય પછી તમે એમ કે કિલો સેકન્ડ તો 1000 સેકન્ડ થાય કિલોનો કોઈ મતલબ એવો નથી માત્ર કિલોગ્રામમાં જ વાપરી શકો કિલો એ એક પૂર્વક છે કોઈ પણની પાછળ આગળ છે તમે મૂકી શકો અને તમે કે રાશિનું મૂલ્ય છે તમે 1000 ગણું છે એ કરી શકો તો આવા પૂર્વક અને એના મૂલ્ય વિશે છે આપણે ભણવાનું છે તો એ બધા છે આપણે યાદ રાખશું એ બધા જ પૂર્વક છે આપણે યાદ રાખશું નાના ગુણાંક અને મોટા ગુણાંક બરાબર બંને છે આપણે ભણવાના તો અત્યારે અહીંયા હું લખું છું કે પૂર્વક એ પૂર્વકનું અહીંયા મૂલ્ય લખું છું અને અહીંયા એમને છે સંખ્યા પૂર્વક મૂલ્ય અને સંખ્યા કાઢ્યા કે કોઈ પૂર્વકની આપણે વાત કરીએ તો પહેલો જે પૂર્વક છે ને એ ડેસી છે ડેસી પૂર્વક છે ને એનું મૂલ્ય છે એ 10 ની માઈનસ 1 છે ડેસી જે પૂર્વક છે એનું મૂલ્ય છે કેટલું છે 10 ની માઈનસ 1 સમજવાનો પ્રયત્ન હવે એની સંખ્યા છે ને એ સ્મોલ ડી શું છે સ્મોલ ડી હવે આ જે ડેસી છે એ 10 ની માઈનસ 1 છે એનો મતલબ એવો જો સમજવાનો પ્રયત્ન કરો એક્ઝામ્પલ તરીકે તમને કહું કે તમને એમ કે એક ડેસીમીટર એમ પૂછે તો તમારે એક ડેસીમીટર બરાબર કેટલા લખવાના છે 10 ની માઈનસ 1 ઘન મીટર કારણ કે ડેસી નું મૂલ્ય કેટલું છે 10 ની માઈનસ 1 કારણ કે ડેસી છે એ તો શું છે પૂર્વક એટલે આમ લખેલું હોય ડેસીમીટર ડેસીમીટર એટલે શું થઈ ગયું 10 ની માઈનસ 1 ઘન મીટર થઈ ગયું બરાબર એટલે આ રીતે છે એના પૂર્વક મૂલ્ય અને સંખ્યા છે એ તમારે પૂછાય કન્વર્ઝેશન પૂછાય પણ પહેલા તો આ કોષ્ટક છે આપણે આખું યાદ રાખવું પડશે ડેસી પછી સેન્ટી ડેસી પછી સેન્ટી સેન્ટી છે એનું મૂલ્ય છે ને 10 ની માઈનસ 2
બરાબર, અને એનું મૂલ્ય તો આપણે જાણીએ છીએ સ્મોલ સી, કારણ કે આપણે નથી લખતા સેન્ટીમીટર. સેન્ટીમીટર એ શું છે? 1 સેન્ટીમીટર બરાબર તમે કેટલા લખો? 10 ની માઈનસ 2 ઘાત મીટર લખીએ. 1 સેન્ટીમીટર, સેન્ટીમીટર નું જ્યારે મીટરમાં કન્વર્ઝેશન કરીએ ત્યારે આપણે 10 ની માઈનસ 2 ઘાત લખીએ. આપણે શીખીશું. આ 10 ની માઈનસ 2 ઘાત શા માટે લખ્યું? કારણ કે સેન્ટી છે એ પૂર્વક છે. સેન્ટી છે શું છે? પૂર્વક. એનું મૂલ્ય કેટલું છે? 10 ની માઈનસ 2. આ શું છે? સેન્ટી નું મૂલ્ય. એટલે એ પણ યાદ રાખજો. ડેસી સેન્ટી પછી મિલી. મિલી એટલે 10 ની માઈનસ 3. મિલી ની સંખ્યા છે સ્મોલ m. મિલી ની સંખ્યા છે શું કરવાનું? સ્મોલ m. ડેસી સેન્ટી મિલી પછી માઇક્રો. જો પહેલા 10 ની માઈનસ 1 પહેલા 10 ની માઈનસ 2 પહેલા 10 ની માઈનસ 3. હવે છે ને 3 3 ના ગુણાંકમાં ચાલુ કરવાનું. એટલે કે 10 ની 3 આવી ગઈ 3 2 6. એટલે 10 ની માઈનસ 6. જે માઇક્રો જે છે એની માઇક્રોનું જે મૂલ્ય છે કેટલું છે? 10 ની માઈનસ 6 અને 10 ની માઈનસ 6 માઇક્રોને મ્યુ વડે બતાવે છે. એના વડે બતાવે મ્યુ. આ ગ્રીક મૂળાક્ષર છે. આ મ્યુ છે એ શું છે? એ ગ્રીક મૂળાક્ષર છે. જેમ આપણી એબીસીડી છે એમ ગ્રીક મૂળાક્ષરની અંદર છે 10 ની માઈનસ 6 ઘાતમાં એને આપણે શું કહીશું? મ્યુ. બરાબર. એ માઇક્રોની સંખ્યા છે. કોને છે? માઇક્રો. પછી નેનો. પછી જે કોની વાત કરવાની છે? નેનો. નેનો એટલે 10 ની માઈનસ 9 ઘાત અને એની સંખ્યા છે સ્મોલ n. નેનો પછી પાઇકો. પાઇકો છે એની 10 ની માઈનસ 12 અને એની સંખ્યા છે સ્મોલ p. પાઇકો ની સંખ્યા શું આવશે? સ્મોલ p. પાઇકો પછી ફેમટો. ફેમટો નું મૂલ્ય છે 10 ની માઈનસ 15 એની સંખ્યા છે સ્મોલ m. અને છેલ્લે એટો. એની સંખ્યા છે 10 ની માઈનસ 18 અને એની સંખ્યા છે સ્મોલ m. સમજવાનો પ્રયત્ન કરજો. ડેસી સેન્ટી મિલી માઇક્રો નેનો પાઇકો ફેમટો એટો આ બધા પૂર્વક છે. કોઈ પણ ની આગળ તમે લગાડી શકો. કોઈ પણ ભૌતિક રાશિ હોય એની પાછળ છે તમે આ પૂર્વક લગાડી શકો અને મૂલ્ય છે તમે મૂકી શકો. ખબર પડે? તમને હું એમ કહું કે 1 મિલીમીટર 1 મિલીમીટર બરાબર કેટલા થાય? 10 ની માઈનસ 3 ઘાત મીટર થાય. 1 મિલીમીટર બરાબર કેટલા થાય? 10 ની માઈનસ 3 ઘાત મીટર થાય. તો 10 ની માઈનસ 3 ઘાત મીટર થાય એનો મતલબ કે જો મિલી મિલી શું છે? તમારો પૂર્વક. તો એનું મૂલ્ય કેટલું છે? 10 ની માઈનસ 3 ઘાત. એટલે ઓલરેડી આ મિલી નું છે તમે મૂલ્ય મૂકી દીધું 10 ની માઈનસ 3 અને મીટર ના હું મૂકી દીધા મીટર. બરાબર. એટલે આવું કોઈ પણ હવે તમે મિલીગ્રામ પણ લખી શકો. તમે એમ લખો 1 મિલીગ્રામ. 1 મિલીગ્રામ. 1 મિલીગ્રામ એટલે કેટલા થાય? 10 ની માઈનસ 3 ઘાત ગ્રામ. 1 મિલીગ્રામ બરાબર કેટલા થાય? 10 ની માઈનસ 3 ઘાત ગ્રામ. એટલે કોઈ પણ એકમની પાસે લખી શકો. તમે મિલી સેકન્ડ પણ લખી શકો. માનો કે તમે એમ લખો કે 1 મિલી સેકન્ડ. તો 1 મિલી સેકન્ડ એટલે 10 ની માઈનસ 3 ઘાત સેકન્ડ. સમજાણો? કારણ કે મિલી છે એ તો એક પૂર્વક છે અને પૂર્વકનું મૂલ્ય કઈ ચોક્કસ હોય. એટલે આ કન્વર્ઝેશન પણ તમને પૂછાય કેટલા મિલીમીટર બરાબર કેટલા નેનોમીટર થાય. પણ એ ક્યારે ખબર પડશે તમને? કે આ બધા પૂર્વક એના મૂલ્ય વિશે છે તમને આવડવું જોઈએ. એટલે બધાએ છે આ કામ કરવાનું રહેશે. આ પહેલી વખત વાંચશો એટલે પાકું નહીં થાય. દરરોજ છે તમારે માનો એક પેજ ની અંદર છે લખી નાખવાનું છે અને દરરોજ તમે હાલતા ચાલતા છે તમે આનું વારંવાર છે પઠન કરો તો તમને છે યાદ રહી જાય છે. અઠવાડિયું 15 દિવસ સુધી તમને એવું લાગશે કે આ ભૂલાઈ જાય છે. પણ 15-20 દિવસ તમે આનો સતત મહાવરો કરશો એટલે તમને છે આનો એક્ઝેક્ટ તમને માનો કે સીધું પૂછે જ્ઞાન હોય એટલે તમને તરત જ ખબર પડે 10 ની માઈનસ 9. પાઇકો પૂછે એટલે તરત ખબર પડે 10 ની માઈનસ 12. તમને પૂછે એટો એટલે તરત ખબર પડે 10 ની માઈનસ 18. એટલે કોઈ પણ પ્રશ્ન તમને આમાં પૂછે તો તમને આવડશે. પણ એટલે પહેલા છે આ વસ્તુ છે કાબુ કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો બધાય આ એટલી વસ્તુ છે કાબુ કરશું. આ છે નાના એકમની અંદર છે પૂર્વકના મૂલ્ય. હવે છે આપણે મોટા એકમની અંદર છે વાત કરીએ. આના જેવી ઘટના મેળવવા છે. પૂર્વક મૂલ્ય અને સંખ્યા ફટાફટ બોલો જાણીએ. જે પહેલું છે ડેકા. ડેકા નું મૂલ્ય છે 10 ની 1 ઘાત અને ડેકા છે એની સંખ્યા સ્મોલ d છે. જો
બેઝની ડી આવી ગઈ એટલે માત્ર ત્યાં ડી નહીં મૂકીએ કે ડેકા માટે આપણે શું લખીએ ડી એ પછી હેક્ટો હું લખું છું હેક્ટો હેક્ટો ની અંદર 10 નું ડેકા અને એની સંખ્યા છે સ્મોલ h હેક્ટો ની સંખ્યા શું છે સ્મોલ h ડેકા હેક્ટો પછી કિલો કિલો નું મૂલ્ય છે 10 ની 3 અને એને આપણે સ્મોલ k વડે બતાવીએ એના વડે બતાવીએ સ્મોલ k માટે બરાબર ડેકા ને સ્મોલ d વડે હેક્ટર ને સ્મોલ h વડે કિલો ને સ્મોલ k વડે આપણે લખીએ ને કિલોગ્રામ આપણે એમ લખીએ કે કિલોગ્રામ એટલે શું થઈ ગયું 1000 ગ્રામ કારણ કે કિલો છે એ શું છે પૂર્વક છે એ એનું મૂલ્ય કેટલું છે 10 ની 3 આ કિલો છે એનું પૂર્વકનું મૂલ્ય કેટલું છે 10 ની 3 10 ની 3 એટલે શું થઈ ગયું તમે કિલોમીટર લો કિલોમીટર માં આપણે શું લખીએ 1000 મીટર તો 1000 એ શું છે કિલો જે પૂર્વક છે એનું મૂલ્ય કેટલું છે 10 ની 3 ઘાત એટલે કેટલી ખબર હોવી જોઈએ ડેકા હેક્ટો કિલો પછી મેગા 10 ની 6 ઘાત એનું સંજ્ઞા છે એ કેપિટલ લેટર પછી ગીગા 10 ની 9 ઘાત એની સંજ્ઞા છે કેપિટલ C કિલો મેગા ગીગા પછી ટેરા 10 ની 12 ઘાત એની સંજ્ઞા છે એ p છે પછી પેટા 10 ની 15 ઘાત એની સંજ્ઞા છે કેપિટલ P અને પછી છે હેક્સા એનું મૂલ્ય છે 10 ની 18 અને એની સંજ્ઞા છે E કેપિટલ E તો આ એટલી વસ્તુ છે તમારે યાદ રાખવાની છે જો ડેસી સેન્ટી મિલી માઇક્રો નેનો માઇક્રો ફેમ્ટો એટો 10 ની -1 થી શરૂ કરીને 10 ની -18 પહેલા ત્રણ છે કન્ટિન્યુ છે 10 ની -1 10 ની -2 10 ની -3 પછી સીધું 6 9 12 15 અને 18 પણ કેવું માઈનસ તો એની સંખ્યા પણ યાદ રાખવાની બીજી રીતે આ ડેટા હેક્ટો કિલો મેગા ગીગા ટેરા પેટા હેક્સા તમે જો ધોરણ 9 ની અંદર વાત કરો તો પાવર છે તમને મેગાવોટ માં કિલોવોટ માં છે આપેલો હતો પાવર ના એકમો છે મેગાવોટ એટલે કિલોવોટ લખતા એમાં આપણે સીધું યાદ જ રાખ્યું કે એક તમને કિલોવોટ કે 1 કિલોવોટ એટલે કેટલા થાય 1000 વોટ થાય અને તમને જો એક મેગાવોટ કે તો કેટલા થાય તો 10 ની 6 બાર વોટ આપણે યાદ રાખતા પણ એ શા માટે થાય જો મેગા એ શું છે પૂર્વક કોને કહેવાય ગુજરાતી ભાષામાં તમને ખબર પડે તમે ધોરણ 10 સુધી છે ગુજરાતી મીડિયમ કે જે કોઈ નામની પહેલા લાગે ને એને પૂર્વક કહેવાય અને નામની પછી લાગે એને શું કહેવાય પ્રત્યય કિલોમીટર કિલોગ્રામ તો મીટર છે ગ્રામ છે શું છે નામ એની પહેલા લાગે એટલે આપણે એને શું કહીએ પૂર્વક કહીએ કોઈ પણ જે વસ્તુ છે એ નામની પહેલા લાગતું હોય તો એને આપણે શું કહીએ પૂર્વક કહીએ ડેકા હેક્ટો કિલો એ બધા શું છે પૂર્વક આ મોટી સંખ્યાની અંદર પૂર્વક છે આ એના મૂલ્ય છે નામ છે સંજ્ઞા આ બધી જ વસ્તુ છે આપણે સંપૂર્ણ યાદ રાખવાની રહેશે આ વિજ્ઞાન માટે ખૂબ જ અગત્યનું છે એટલે આ બધી જ વસ્તુ છે આપણે ધ્યાનમાં રાખશું આ પાકું થઈ જાય એટલે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે ક્લિયર કરવાનું પાકું થઈ જાય એટલે નેક્સ્ટ લેક્ચર ની અંદર છે આપણે આના કન્વર્ઝેશન પૂછશું માનો કે એમ કે 1 કિલોમીટર બરાબર કેટલા ટેરામીટર થાય તો તમે લખી શકો તમે 1 ડેકામીટર બરાબર કેટલા હેક્સામીટર થાય એ પણ તમે લખી શકો પણ ઈ પહેલા તમને આ એટલી સંજ્ઞા પૂર્વક અને એના મૂલ્ય વિશે છે એ ખબર હોવી જોઈએ ખૂબ સરસ છે ડેકા હેક્ટો કિલો મેગા ગીગા ટેરા પેટા હેક્સા બરોબર તો યાદ રહી જાય એવા છે એમાં કાઈ અઘરી વસ્તુ નથી બરોબર એટલે યાદ રાખવાનો પ્રયત્ન કરજો કે બુકમાં પેજમાં લખી અને ખીચામાં રાખી મૂકવાનું હાલતા ચાલતા છે તમારે મનન કરવાનું અને આ છે તમારે પાકું કરવાનું રહેશે